ઓથોરિટીએ ડીપીએસ સ્કૂલ વિવાદિત ઓફિસ સીલ કરી છે, જેને લઈને મામલો ગરમાયો છે। આ ઓફિસનું બાંધકામ ઓડાની મંજૂરી વિના કરવામાં આવ્યું હતું, જે મામલે ઓડાએ શાળાને અગાઉ નોટિસ પણ ફટકારી હતી, જેને લઈને ઓડાએ કાર્યવાહી હાથ ધરી છે અને સ્કૂલની ઓફિસ સીલ કરી દીધી છે। આ મામલે ઉશ્કેરાયેલા શાળાના શિક્ષકો અને સુરક્ષાકર્મીઓ ભાન ભૂલી ગયા અને તેમણે મીડિયાકર્મીઓ પર હુમલો કર્યો। સુરક્ષાકર્મીઓ મીડિયાકર્મીઓને લાકડીથી માર મારવાનો પ્રયાસ કર્યો, તો શાળાની શિક્ષિકાઓએ પણ મીડિયાકર્મી સાથે ગેરવર્તણૂક કરી હતી। તો ઓડાએ ડીપીએસ સ્કૂલની વિવાદિત ઓફિસ સીલ કરી દીધી છે। હીરાપુરમાં આવેલી ડીપીએસ સ્કૂલની વહીવટી ઓફિસ સીલ કરી દેવામાં આવી છે અને આ વચ્ચે જ શાળાના શિક્ષક વર્ગ ભાન ભૂલ્યો અને મીડિયાકર્મી પર હુમલો બોલાવી દીધો। મીડિયાકર્મી પર હુમલો કર્યો, લાકડીથી મારવાનો પ્રયત્ન કર્યો। ઓડાની મંજૂરી વગર બાંધકામ કરાયું હતું અને તેથી જ તેની વિવાદિત ઓફિસ સીલ કરી દેવામાં આવી છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રહીને ઓડા કેમ જાગ્યું, શા માટે અત્યારે જ કાર્યવાહી કરવામાં આવી? ડીપીએસ સ્કૂલને બાંધકામની મંજૂરી આપી હતી કોણે? જો આ વાત ખ્યાલ હતી કે ખેતીલાયક જમીન પર આ બાંધકામ કરવામાં આવ્યું છે, તો મંજૂરી કોણે આપી? મંજૂરી લેતા પહેલા કેમ ચોકસાઈ ન વર્તવામાં આવી? એને જમીન હતી તો કેવી રીતે કમર્શિયલ ની મંજૂરી આપવામાં આવી? કમર્શિયલ કઈ રીતે થઈ? કયા વિભાગે એનઓસી આપી હતી? તે પણ એક યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। કોર્પોરેશન કે તંત્રએ કોઈ તકેદારી પહેલેથી લીધી હોત તો કદાચ આ હોબાળો ન થયો હોત, કદાચ આવા પ્રકારની વર્તણૂક ન થઈ હોત। કોર્પોરેશનનું બાંધકામ વિભાગ શું કરે છે? સૌથી મોટો સવાલ અહીંયા એ થાય છે કે જો એને જમીન હતી, જો ખેતીલાયક જમીન હતી, તો કમર્શિયલ નું લાયસન્સ કોણે આપ્યું? કમર્શિયલ કઈ રીતે બાંધકામની પરમિશન કોણે આપી? અને શા માટે હવે રહીને ઓડા આ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે? સૌથી મોટો સવાલ અહીંયા એ પણ થઈ રહ્યું છે કે જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે તેના ભવિષ્યનું શું? જો આ સ્કૂલ પર સીલ કરવામાં આવશે તો જે આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે તે ક્યાં જશે? સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શું કોઈ ખાતરી અપાઈ છે? સ્કૂલને અચાનક સીલ મારવાનું કારણ શું? તે પણ એક સવાલ છે। ઓડા દ્વારા વિવાદિત ડીપીએસની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે। ડીપીએસ સ્કૂલને બાંધકામની પહેલા મંજૂરી આપી અને હવે ત્વરિત કાર્યવાહી કરી દેવામાં આવી। સંવાદદાતા અર્પણ કાયદાવાલા લાઈવ અમારી સાથે જોડાયા છે। અર્પણ, જે મામલો પ્રકાશમાં આવ્યો છે, પહેલા તો મંજૂરી આપી અને ત્યારબાદ હવે સીલ મારી દીધી છે ઓફિસ, શું કારણ મનાઈ રહ્યું છે આ ત્વરિત કાર્યવાહી પાછળ? નિશ્ચિત વાત કરતા સમગ્ર કાર્યવાહીમાં ઓડાની કામગીરી સામે પણ શંકા ઉપજે છે, કારણ કે છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ખેતીની જમીન ઉપર આ ડીપીએસ ઈસ્ટ સ્કૂલ છે કે જે અમદાવાદ જિલ્લાના હીરાપુર ગામે આવેલી છે, હાથીજણ અમદાવાદ રોડ ઉપર અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આ અત્યાધુનિક સ્કૂલ આવેલી છે। 10 વર્ષ સુધી ઓડાનું જે વહીવટી તંત્ર છે, તેના જે શાસકો છે, તે સંપૂર્ણ કહી શકાય કે બંધ બારણે આ શાળા સાથે ક્યાંક સેટિંગ કરતા હતા, જેનો પ્લાન પાસ જ નથી થયો। તેમ છતાં પણ સરકારી જમીન ઉપર, ખેતીની જમીન ઉપર આ જે આખી સ્કૂલ છે, વિશાળ ક્ષેત્રમાં આખી ફેલાયેલી છે, તેને બાંધકામ તેનું કરી દેવામાં આવ્યું। પાછલા છેલ્લા કેટલાક સમયથી પણ ગોઠવણ ચાલતી હતી કે પ્લાન પાસ થઈ જાય જેથી કરીને સીલિંગની કાર્યવાહી ન કરવી પડે, પરંતુ ક્યાંક કોઈ કારણસર ગોઠવણ નથી પડી અને તેના કારણે આજે ઓડાનું જે એસ્ટેટ વિભાગ છે તેના દ્વારા શાળાની ફક્ત વહીવટી ઓફિસને સીલ કરવામાં આવી છે। શાળામાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો ભણતા હોવાથી શૈક્ષણિક કાર્યને કોઈ અસર ના થાય તેના માટે હાલ જે કાર્યવાહીના ભાગરૂપે વહીવટી ઓફિસ સીલ કરવામાં આવી છે। આ તો વાત થઈ જે ઓડાએ કામગીરી કરી તેની, પરંતુ સમગ્ર મામલામાં સૌથી ગંભીર વાત સામે આવી છે ડીપીએસ નો જે સ્ટાફ છે તેમની દાદાગીરીની, કારણ કે જે રીતે ઓડાએ કામગીરી કરી તે બાદ ત્યાં કવરેજ માટે ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ જે મીડિયાકર્મીઓ પહોંચ્યા હતા, ત્યાં પહોંચતાની સાથે જ જે તેમનો શૈક્ષણિક સ્ટાફ છે તેમના ઇશારે જે સુરક્ષા કર્મીઓ છે લાકડીઓ વડે તેમના ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેને લઈને જ્યારે મીડિયાકર્મીઓની તેમની સાથે બોલાચાલી થઈ તો તેમની જે મહિલા સ્ટાફ છે, શૈક્ષણિક સ્ટાફ, તેઓ પણ કહી શકાય કે અશોભનીય રીતે મીડિયાકર્મીઓ સાથે વર્તવા લાગ્યા હતા। એટલે બાળકોના ભવિષ્યનું જે ઘડતર કરે છે જે શિક્ષિકાઓ, તેઓ જ મીડિયા સાથે અભદ્ર ભાષામાં વાત કરવા લાગ્યા હતા અને મીડિયાકર્મીઓને ધમકી પણ આપી હતી। એટલે એક તો ગેરકાયદેસર તેઓએ બાંધકામ કર્યું છે। સમગ્ર પરિસર છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ધમધમે છે અને જ્યારે કાર્યવાહી ઓડાએ કરી છે ત્યારે તેનું કવરેજ કરવા ગયેલી મીડિયા ટીમો સાથે આ રીતનો વ્યવહાર કર્યો છે। તમામ મીડિયા જે ટીમો હતી તેમના કેમેરામાં પણ આ દ્રશ્યો છે કે કેવા પ્રકારે તેઓએ વર્તન કર્યું છે, લાકડીઓ ઉગામીને હુમલાનો પ્રયાસ કર્યો છે, પરંતુ
શાળાને પરિસરની બહાર મીડિયાકર્મીઓ હાજર હોવાથી તેમને કોઈ ઈજા પહોંચી નથી, પરંતુ શાળાના જે સ્ટાફ છે તેમના દ્વારા મીડિયા પર હુમલો કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. નિશ્ચિત બિલકુલ અર્પણ, એક તો ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવું આટલા લાંબા સમયથી તેને મંજૂર થયા બાદ તેને ચલાવવું, ને હવે જ્યારે આ મામલો સામે આવ્યો છે ત્યારે આવી મીડિયા કર્મીઓ સાથે ધાક ધમકી કરવી, ક્યાંક લાગી નથી રહ્યું કે સ્કૂલ સંચાલકો પણ આ વાત જાણતા હતા કે આ ખેતીલાયક જમીન ઉપર બાંધકામ થયું છે અને અત્યાર સુધી ક્યાંક બેકડોર્સ પર કોર્પોરેશન અથવા તો કોઈ મોટા માથાઓ આ સમગ્ર મામલાને સાચવતા હતા? ચોક્કસથી નિશ્ચિત સમગ્ર જે આખો મામલો છે તેનામાં ક્યાંક ને ક્યાંક કોઈક મોટો રાજકીય દોરી સંચારશે, કારણ કે સ્થાનિક જે જમીન માલિકો છે, જે ખેડૂતો છે, તેઓએ સ્થાનિક વહીવટી તંત્રથી લઈને રાજ્યના જે શિક્ષણ પ્રધાન છે તેમના સુધી ડીપીએસ જે શાળા છે તેની આ રીતની વર્તણૂક અંગે ફરિયાદ કરી હતી. સમયાંતરે કેટલાક માધ્યમોમાં પણ આ સમાચાર આવ્યા હતા અને ઔડાની જે ભૂમિકા છે, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના કાર્યક્ષેત્રમાં આ વિસ્તાર આવે છે, એટલે તેમની કામગીરી અત્યંત શંકાસ્પદ છે, કારણ કે છેલ્લા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી જ્યારે શાળા ત્યાં ચાલી રહી હોય અને તેનું બાંધકામ સંબંધી કોઈ પણ મંજૂરી લેવામાં ન આવી હોય તો સૌથી મહત્વનો જે પ્રશ્ન છે તે ઔડાના જે વહીવટી તંત્ર છે, જે અધિકારીઓ છે તેમની સામે જ ઉભો થાય છે, કારણ કે 10 વર્ષ સુધી શા માટે તેઓએ કોઈ દંડનીય કાર્યવાહી ન કરી? તેમને પણ ખબર હતી કે શાળા દ્વારા બાંધકામ સંબંધી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નથી આવી, પ્લાન પાસ પણ નથી કરવામાં આવ્યો કે બીયુ પરમિશન લેવામાં આવી, તેમ છતાં પણ 10 વર્ષથી સતત આ જે સ્કૂલ છે તે હજી પણ ચાલી રહી છે અને હજી પણ ઔડા દ્વારા ફક્ત વહીવટી ઓફિસ જ સીલ કરવામાં આવી છે. એટલે હવે જોવાનું એ છે કે સમગ્ર મામલામાં હવે ઔડા વધુ શું આગળની કામગીરી કરે છે, શું તેઓ ડેમોલિશન કરશે કે પછી કોઈક જે રાજકીય નેતા સમગ્ર પડદા પાછળ હોવાનું હાલ ચર્ચા રહ્યું છે તેની ભૂમિકા હાલ શંકાસ્પદ છે કે તેના હિસાબે હવે ઔડા ઠંડા પાણીમાં બેસી જશે. નિશ્ચિત બિલકુલ અર્પણ, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઔડા ભવિષ્યમાં જો આગળ વધુ કામગીરી કરે છે અથવા તો ડેમોલિશન કરે છે અથવા તો સીલ મારે છે સમગ્ર જે પરિસરને, તો અહીંયા સૌથી મોટો જે ભય સતાવી રહ્યો છે એ વિદ્યાર્થીઓના ભાવિ સાથેનો છે કે વિદ્યાર્થી આટલા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં ડીપીએસ સ્કૂલમાં ભણી રહ્યા છે, જો આ સ્કૂલને સીલ મારવામાં આવે તો આ વિદ્યાર્થીઓનું ભાવિ એ અંધકારમય બને તેવી શક્યતા સેવાઈ રહી છે. ચોક્કસ નિશ્ચિત આજ જે ભય છે તેના કારણે હાલ પૂરતું ઔડાના જે વહીવટી તંત્રના અધિકારીઓ છે તેમને સંપૂર્ણ શાળાને સીલ નથી મારી, ફક્ત તેની વહીવટી જે ઓફિસ છે તેને સીલ મારી છે અને હાલ જે નોટિસ ફટકારી શાળાને સમગ્ર જે બાંધકામ સંબંધિત જે પ્લાન છે તે મંજૂર કરવાનો સમય આપ્યો છે. એટલે હાલ પૂરતું શાળા બાળકોના ભવિષ્ય સામે કોઈ ભય નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે જો ભવિષ્યમાં ઔડા જે શાળાના સંચાલકો છે જો તેમનો પ્લાન મંજૂર નહીં કરાવે અને જો ઔડા આગળની કડક કાર્યવાહી કરશે તો ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉભો થઈ શકે છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે ઔડા અને ડીપીએસ શાળાના જે સંચાલકો તેમની ભૂમિકા આગળના દિવસોમાં શું રહે છે. બિલકુલ અર્પણ, એક અંતિમ વાત એ પણ જાણવા માંગીશું કે કાયદાકીય રીતે જો જોવા જઈએ તો ખેતીલાયક જમીન ઉપર આવું કમર્શિયલ બાંધકામ બાંધવું તો લો પ્રમાણે, નિયમ પ્રમાણે આગળ હવે શું જોવા મળી શકે છે? કારણ કે જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે કે કોઈ રાજનૈતિક માથાઓના હાથ અથવા તો તેમના હાથ આ સમગ્ર કાંડ પાછળ આવે ને સમગ્ર મામલો દબાઈ જાય, કારણ કે 10 વર્ષથી તો આ મામલો પ્રકાશમાં હતો જ એમ કહી શકાય, કારણ કે એક તો ખેતીલાયક જમીન અને તેમાં પણ બાંધકામ કરી આવી વિશાળ સ્કૂલ ઊભી કરવી, એટલે કાયદાકીય રીતે જોવા જઈએ તો અર્પણ આ કેસમાં આગળ શું થવાની સંભાવનાઓ છે? નિશ્ચિત આપણે વાત કરીએ તો હવે એકમાત્ર વિકલ્પ છે કે ઔડાએ જે નોટિસ આપી છે શાળાને તે જે નિયત સમય મર્યાદા આપી છે તેનામાં તેમને પ્લાન જે છે તે પાસ કરાવવાનો છે અને જો ઔડા તે પ્લાન મંજૂર કરી દે છે તો આગળ શાળાને કોઈ મુશ્કેલી નહીં. પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે 10 વર્ષ સુધી બાંધકામ સંબંધી મંજૂરી વગર જો શાળા ચાલતી હોય તો ત્યારે ઔડાનું વહીવટી તંત્ર શું કરતું હતું? તેમના જે સંબંધિત અધિકારીઓ છે, જિલ્લા કલેક્ટરના પણ જે અધિકારીઓ છે તેઓ શું કરતા હતા? કારણ કે ખેતીલાયક જમીનની ઉપર આ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે અને તે બાદ તે જમીનનો ઔડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે અત્યંત વિશાળ જગ્યામાં 10 વર્ષથી આ જ્યારે શાળા ચાલતી હોય ત્યારે રાજ્યના મહેસૂલ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ હોય, જિલ્લાના જે કલેક્ટર ઓફિસના જે અધિકારીઓ છે અને ઔડાના અધિકારીઓ છે, આ તમામની ભૂમિકા અત્યંત શંકાસ્પદ છે. આજે ઔડાએ જે કામગીરી કરી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આવકારદાયક છે, પરંતુ પાછલા 10 વર્ષમાં જે કોઈ અધિકારીઓ ફરજ પર હતા તેમની ભૂમિકા ખૂબ જ કહી શકાય કે પ્રશ્નાર્થ સર્જાઈ ચૂક્યો છે તેમની સામે. જી બિલકુલ અર્પણ, અપડેટ મેળવીશું આપની પાસેથી. ધન્યવાદ જાણકારી માટે.